પ્રમેય 8.2 સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય છે. પક્ષ લખી આપે કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેની સામસામેની બાજુ. તો ચતુષ્કોણ ABCD રચી નાખ્યો મેં. સામસામેની બાજુ એટલે કઈ થઈ? AB. AB ની સામે શું થશે? CD. AD ની સામે BC. તો સાબિત શું કરવું છે આપણે કે AB બરાબર CD અને AD બરાબર BC સામસામેની બાજુઓ સમાન છે. તો સૌપ્રથમ શું કરીશું આપણે? પક્ષ લખી દઈએ કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ત્યારબાદ તેના અંદર હું રચીશ BD વિકર્ણ એટલે BD વિકર્ણ રચો. પ્રમેય 8.1 માં ભણી ચૂક્યા છીએ આપણે, તે જ પ્રમાણે ત્રિકોણ ABD અને ત્રિકોણ BCD મળશે. આપણને બે ત્રિકોણ મળશે. બંને ત્રિકોણના અંદર અંતઃયુગ્મકોની જોડ ખૂણો ABD અને BDC ABD અને BDC અથવા CDB પર લખી શકાય. અંતઃયુગ્મકોની જોડ મળે. ત્યારબાદ બંનેના અંદર BD સામાન્ય બાજુ છે એટલે BD બરાબર BD. ત્યારબાદ ADB એટલે આ ખૂણો Z બનાવે છે અને CBD એ પણ કઈ જોડ મળે છે? અંતઃયુગ્મકોની જોડ. માટે ખૂબાખૂ શરત મુજબ બંને ત્રિકોણ કેવા મળે? એકરૂપ મળે. પ્રમેય 8.1 માં આપણે ભણી ચૂક્યા અહીંયા સુધી કે બંને ત્રિકોણ એકરૂપ છે તેવું સાબિત કરો. પ્રમેય 8.2 ના અંદર આપણને પ્રશ્ન એવો કીધો છે કે AB અને CD સમાન છે, AD અને BC સમાન છે. માટે આપણે લખીશું CPCD મુજબ. CPCD નો મતલબ થશે કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને ખૂણાઓ કેવા હોય છે? સમાન. માટે CPCD મુજબ AB બરાબર CD એટલે આ બાજુ અને આ બાજુ કેવી થશે? સમાન થશે. એ જ પ્રમાણે AD અને BC કેવી થશે? સમાન થશે. જે તે પ્રમાણે સાબિત થાય છે.